5 ટોપરા અને ગામ જાનભાઈ દેવડીનો આ બધી વાડીઓ છે. વાલાભાઈ સુવાણનો દીકરો મનસુખભાઈ એમનું અહીંયા સરસ મજાની વાડી છે અને એ પાછા મારે બેન થાય છે એટલે ભાણેજરું ગણાય ને. અને અહીંથી સરસ મજાનું ગામ હોય દેખાય છે. પણ મને એવું થયું કે નહીં આ બધો જંગલ જાળીને ગિરનારના ગાળામાં હાલ્યા જતા હોય એ પરકમમાં એવું મને લાગ્યું. પણ જો ને યું સો ગઢ ગિરનાર અને વાદળથી વાતું કરે નોનાયો દામો રેવતી એનો એળે ને ગયો અવતાર. જો એ 2 દી પહેલાં મને એક સરસ મજાના મળ્યા હતા સગા સંબંધી. તો અમે ન્યાય અમારે મેળાવડા થયા હતા અને આજે સરસ મજાના જો આ બ્લોક ઉતારે છે ને આ ચેનલ હકાવે છે બેનને ભાઈ. તો તડકાની આવી છો તે શબ્દ હાળા ગોતવા પડે બોલવામાં. તડકો લાગી ગયો ને કારણ કે ઉંમર ખરી ને. યુટ્યુબ છે આ બધા યુટ્યુબરિયા ભેગા કર્યા એટલે મને એમ થયું કે આને બોલાવી દો. જો કેટલા સરસ મજાના ચેનલ હકાવતા હશે. તો પણ આ તો મારી કરતા નાના ઉંમરમાં એટલે હું તો બોલી શકું ને. હું અહીંયા બેઠો હતો. હું આયા હતો નતો. આ બાજુ એ થોડો. અરે મારા બેનો લેવાનો. હા વાંધો નહીં. તમે બે જાઓ તાઈ રહ્યો તમે. એ બોલાવ વિપુલભાઈ તમે. કાંઈ વાંધો નહીં ભાઈ. જો માઈક ચેક કરી. કોને? લાવ. વાહ. હાલો બધાને. હવે મારો એંગલ તો તમારે ઘનશ્યામભાઈ જો. જો મારે હાજીને લેવું પડે ને. સરસ મજાનું મેલડીમાંનું શૂટિંગ ઉતરે છે ને યુટ્યુબર પણ આમાં ભાગમાં લાભ લીધો છે. પાણીને ધોઈ રહ્યો છે કેવો હાલ્યો જાય. બેઠા બે જાઓ. એક ઓલો ડાયલોગ લઈ લો. કયો? કરી થાઓ તો. હાલો. હાલો લો. બે કબીને મારો વાત કરો. બે કબીને સામું જો. બે કબીને સામું જો એમ કહો છો એમનો સામું નહીં ઈચ્છા ચેક કરો. આ તો ઘનશ્યામનો ફોન. હાલો ઘનશ્યામભાઈ ઊભા થઈને આવી રીતે એમને હું એક ડાયલોગ બોલું છું. ઘનશ્યામનો ફોન આવ્યો. હું તો કામમાં તો ઘાએ ઘા આવવું પડ્યું. હું કામ છે હે હાલજી. લઈ લે ડાયલોગ લઈ લે. 2 એંગલ લેવા પડશે. હા પલ્લું ન લેવા પડશે. એંગલમાં લેવું સિંગલ એંગલ લઈ લો ને તો હાલશે. ખાલી કામ હતું તું આવ્યો. જો તો રેડી છે ને. હે ભાઈ કિશન આ તો ઘનશ્યામનો ફોન આવ્યો. ગાયગા હું તો વાડીનું કામ કરતો હતો તોય મારે આવવું પડ્યું. હે વિકેશભાઈ મારે પણ વિકેશભાઈ નહીં વિકેશ હે હે એમ નહીં એમ હા એમ નહીં. મારે પણ ફોન આવ્યો તો પણ શું કામ છે બેલેન્સ બોલો આખું. આનો વિકેશ છે વિકેશ તો કીધો એનો વિકેશ છે ને. ગીતા ભાઈ મને કઈ ખબર નહીં શું કામ હશે. હમણાં ઘણા ભાઈ ઘનશ્યામભાઈ આવે એટલે એને પૂછવી રેડી. હિતેશભાઈ મને કઈ ખબર નહીં શું કામ હશે. ઘનશ્યામભાઈ હા આવ્યો ઘનશ્યામ. સરસ મજાનું શૂટિંગ ઉતરે છે. તો અમારું શું કામ પડ્યું? અરે ભાઈ હિતેશ વિરાટને રોજ માતાજી સપનામાં આવે છે કે વાય ખોદવાનું કે છે. અરે ઘનશ્યામ આ
આંકો જો ને તારી કેમેરા પણ ઈ તો છોકરું કહેવાય, ઈ તો બી જાય. ના ના ઉપર એક કામ કર્યું હળંગ આવું લઈ લે તમે આમ બોલ્યા છો કે નહીં હવે પાછું એટલે આનું તમે બોલી નાખો ઈ તો મારા મિત્ર છો એટલે તમને બધી વાત કહું છું. તમારે આવવું હોય તો હાલો, હું તો જો જાઉં છું. ઈકો આવશે. એ નામ ન લેતા ખાલી હું લઉં ચાલતી ઈ જોઈએ. ક્યાં ગયો? ઈ ભલે ને અંદર અત્યારે કેમ હાલો એક્શન એ ભાઈ ઘનશ્યામ ઊભો રે, અમે પણ આવીએ. તો હાલો કિશનભાઈ, આપણે પણ જઈએ. હાલો હિતેશભાઈ. હા, એમ મોટા જે કપાય છે ને એ મોટા કપાય નહીં. પાછો રે હા પડતો બધા આટલા ઘરે રહેવાનું હતું તમારે. ફરી છે ને જો આખું તો હું કહું ને પછી બોલજો ઘડીક રહીને બોલજો હાલ આંકો આ તો એમ કામ જ છે, હો. બસ. હા અચાનક પાછું ઓળું થઈ ગયો કીધું એમ આ તો કોણ? હાલો જોવો એ હાલો ઉભા રહો ભેગા થઈ જાઓ તમે પેલા આગલો મારો તે હાલો ઉતાવળા રેડી તે હાલો ઉતાવળા હવે કટ થઈ જાય હાલ છે હા ચાલો લઈ જાઓ આ પણ ઈ કાઈ બોલવાનું નથી આમ ખાલી બોલ જ કરવાનું છે પાવડો વ્યાન દેજો આમ નામ કેમ પડ્યું? પેલા વિન ની ખાંભી નીકળે આમ તો કીધું છું આપણે નામ અહીંયા પાડવું પડે ને. એ આ તે વિન ની ખાંભી પછી છે ને તમારે બધાને આવી જવાનું પડખે પછી આમ પાવડો મૂકી જવાનો ઉભો રે ભાઈ ઉભો રે પછી તમારે આમ હાચી આમ કરવાનું પછી છે ને તમારે બધાય તો કહેવાનું નહીં કે હામી. હા એ બે જણા ને આવવાનું હું તમ તો એમ બહાર તું જે પછી તમારે જ કહેવાનું હોય જય હો માં જોગભાઈ મેલડી તમારું પડખેથી લઈ લે રેડી પેલા આમ સાફ કરવાનું છે હાલો મારો તમને હવે ઊભા આવી આવે કોઈ તું ભલે ને અંચામાં બ્લોક બંધ કરો આમ નોખો મારી બોલો. હાલો action. જે માતાજીએ કીધું તું એ એના વીરની ખાંભી નીકળે અહીંયા એમ જોજો. માતાજીએ કીધું તું એમ એના વીરની ખાંભી નીકળી એમ નહીં, માના વીરની ખાંભી નીકળે. જે માતાજીએ કીધું તું એ માના વીરની ખાંભી નીકળે એમ રેડી છે. માતાજીએ કીધું તું એમ માતાજી કીધું હાલો રેડી એમાં એ રીતે નથી આવ્યું એના એમથી માતાજીના વીરની જે કરું જે માતાજીએ કીધું તું એ માતાજીના વીરની ખાંભી નીકળે. હાલો એમના બધા હાથ ફેરીને બારા કાઢો માતાજીને બધું બોલો જય ભીમા જય ભીમળિયા. તો આ છે ને વિરાટ ને દેજો હાથમાં લાઈન તું બે હવે બેહો બધા જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આખો દી વીડિયામાં ને માતાજીના શૂટિંગમાં બધે દર્શન કર્યા ને રસોડું કર્યું ને અહીંથી આયા ને હું ભગવાને જિંદગી આપી છે. વાહ મોજ વાહ. તો અત્યારે મારો વિડીયો હું પૂરો કરું છું. ફરી મળશું કાલે સવારે, ત્યાં સુધી મારા વિડીયોને વિરામ લઉં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.